श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરીને जय श्री कृष्ण। આજે વલ્લભની મહારાણી માની અને શ્રીજી બાવાની અસીમ કૃપા રોજ તો વૈષ્ણવ સાંભળે, આજે મારા શ્રીજી બાવા મારો વલ્લભ અને મહારાણીમાં કાલી ગેલી ભાષામાં ગુણાનુવાદ થાય અને એનો આનંદ અમને બધાને આવે। આજે બધા રમણ રેતીમાં ગયા, અમારે પગની તકલીફને લીધે ના જઈ શક્યા, તો વલ્લભે આજે વિશેષ કૃપા કરી। ગોકુળ આપણું મૂળ, ગોકુળ આપણું સર્વસ્વ, ગોકુળ આપણો અંત, ગોકુળ આપણી શરૂઆત અને ગોકુળ આપણું મધ્ય। પુષ્ટિ માર્ગનું મૂળ કોઈ હોય તો એ ગોકુળ, અને એમાં આ પ્રથમ બેઠક જ્યાં વલ્લભ પહેલી વાર પૃથ્વી પરિક્રમા કરતા પધાર્યા। ગોકુળ આખું કાંટા કાંકરા ઝાકરાથી ને એકદમ તિરોહિત થઈ ગયું હતું। ત્યારે વલ્લભે દમલાને પૂછ્યું, દમલા આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? સાક્ષાત મહારાણીમાં એ પ્રગટ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, આ ઠકરાણી ઘાટ અને આ ગોવિંદ ઘાટ, રાવલથી ઠકરાણી ઘાટ સુધીની હદ એ સામનીજીની અને માવનથી ગોવિંદ ઘાટ સુધીની હદ એ ઠાકોરજીની। તો આપણે અત્યારે ઠાકોરજીની હદમાં બેઠા છીએ, જ્યાં મારો વાલો વલ્લભ બિરાજે છે। 7 દિવસ ઠકરાણી ત્રીજથી 11 સુધી પારાયણ કર્યું અને શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે। આખી દુનિયામાં કળયુગમાં આ એક જ જગ્યા યમુનાજીની ગોવિંદ ઘાટની એવી છે જ્યાં વલ્લભને જીવની ચિંતા થઈ। જીવ સદોષ અને ઠાકોરજી નિર્દોષ, તો કેવી રીતે શું કરું? અને એક સમય ચિંતા ચિત આઈ દેવી કી વિધ જાની જાય। આ ચિંતા જોઈને રાતના 12 વાગે સાક્ષાત ઠાકોરજી પ્રગટ થયા। મારા વાલા, ક્યાંય સાક્ષાત પ્રગટ થયા હોય એવું કળયુગમાં સાંભળ્યું નથી। ક્યાંય વેણુનાદ થયો હોય, ક્યાંય સ્વપ્નમાં આજ્ઞા થઈ હોય, પણ આ એક જ સ્થાન એવું છે જ્યાં સાક્ષાત ઠાકોરજીએ રાત્રે 12 વાગે પ્રગટ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, આપ ચિંતા ના કરો, હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું જે જીવને આપી તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય હું ત્યાગ નહીં કરું, અને સેવામાં 5 દોષ બાધા નહીં કરે। રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ। ત્યારથી આ બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે ગદ્ય મંત્ર, એટલે કે ગળામાં કંઠી, એટલે કે ઠાકોરજી સાથે આપણા અલૌકિક વિવાહ આપણા પ્રાણ પ્રિય વલ્લભ દ્વારા આજની તારીખમાં પણ આપણને બ્રહ્મ સંબંધ આપે છે। અને આપણે બધા વલ્લભના વાલા, વલ્લભના પ્રાણ પ્યારા। ઓલી એક કડી છે ને, વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી વલ્લભ કઈ કઈ ગયા। હું ક્યાં હતી ને ક્યાં મને એ લઈ, હા ક્યાં હતી ને ક્યાં મને એ લઈ ગયા, શ્રી વલ્લભમાં
તો આપણા વલ્લભે આપણને કાનમાં અષ્ટાક્ષર મંત્ર અને બ્રહ્મ સંબંધ મંત્ર આપી અને પોતાના કરી લીધા. જે પોતાના હોય ને એ અહીંયા આવશે, બાકી બધા બીજે ચારે બાજુ જશે. અમે રિક્ષામાં આવ્યા હતા તો અમને કે તમારે ક્યાં જવું છે? મેં કીધું ભાઈ અમારે બેઠકજી સિવાય ક્યાંય નથી જવું. તો આપણું સર્વસ્વ બેઠક, અને એમાંય આ પ્રથમ બેઠક જ્યાં સાક્ષાત વલ્લભને શ્રીજી બાબાએ આજ્ઞા કરી અને દમલાજીને પ્રથમ બ્રહ્મ સંબંધ આપ્યું. આજે આપણા ભાગ્ય ખુલી ગયા. આ રજ, આ વ્રજ, આ યમુનાજી, સાક્ષાત શ્રીજી બાબા, આ વલ્લભ અને મુખ્યજીની આજ્ઞા લઈ અને મેં એટલી વિનંતી કરી કે રોજ તો અમે સત્સંગ વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરીએ છીએ, તો આજે અમને ફળ મળી ગયું કે સાક્ષાત વલ્લભ આજે અમારી કાલી ગેલી ભાષામાં પોતાના ગુણાનુવાદ સાંભળે છે. અહીંયા વલ્લભે જે બ્રહ્મ સંબંધ મંત્ર દમલાજીને આપ્યું અને પુષ્ટિ માર્ગની શરૂઆત જ્યાંથી થઈ એ આ પુષ્ટિ માર્ગનું મૂળ સ્થાન, અને ત્યાં અમે બધા જે બેઠા છીએ. આજે મારા હૈયામાં હરખ નથી માતું. આજે નાના હતા ને આવતા હતા, આજે નાના હતા ને આવતા હતા ત્યારે અમને એવું થતું હતું કે આ વલ્લભ અમારા જ. ત્યારે આજે અમને વલ્લભે કીધું કે તમે મારા છો, મારા છો ને મારા જ છો, એની પ્રતીતિ કરી. તો આજે આપણે ગોકુળની માનસી કરી લઈએ તો ગોકુળના બધા સ્થાનનું થોડું થોડું વિવરણ આની અંદર આવી જશે. એક મિનિટ રેખો. તો આજે આપણે ગોકુળનું થોડું થોડું દરેક જગ્યાનું મહાત્મ્ય સમજીએ. મારું સામર્થ્ય નથી, મને બોલાવા વાળો મારો વલ્લભ રોજ મારા ઘરે ચિત્રજી સ્વરૂપે હોય છે. આજે સાક્ષાત બિરાજી રહ્યા છે. અવાજ સવારનો સાવ બેસી ગયો છે તો બોલાવા વાળો મારો વલ્લભ છે. તો અહીંયા આપણે ઠકરાણી ઘાટે પાન કર્યું, ગોવિંદ ઘાટે પાન કરી, શ્રીજી બાબા અને વલ્લભના જારીજી ભર્યા. બોલો શ્યામ સુંદર શ્રી અમને. ભોગ તિલક કર્યું, માલાજી ધર્યા, ભોગ સમર્પ્યા. દામોદર દાસ હરસાણીની કાનેથી આરોગો, 84-252 વૈષ્ણવની કાનેથી આરોગો, દાસના દાસની કાનેથી આરોગો, યશોદા મૈયાના ભાવથી આરોગો, બંને મારા ગુરુદેવની કાનેથી આરોગો. ભોગ સરાવી, આચમન મુખ વસ્ત્ર બીડી લેવડાવી, આરતી કરી. પરમ કૃપાળુ શ્રી લક્ષ્મણ નંદન કરત કૃપા રેખો નિજ હાથ. આરતી થાય છે. પરમ કૃપાળુ શ્રી લક્ષ્મણ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે. જે જન શરણ આયે અનુસરઈ ગ્રહી સોપત શ્રી ગોવર્ધનનાથ. પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવદા રાવયો જાત. ભજો કૃષ્ણ દાસ કાજ સબ સરહી જો જાણે શ્રી વિઠ્ઠલનાથ. પરમ કૃપાળુ શ્રી વલ્લભનંદન કરત કૃપા નિજ હસ્ત દે માત. વલ્લભાત ત્રિપુર છે. તમારે ક્યાં સુધી છો? હજી અમે આજે જઈએ છીએ. વલ્લભાતી વલ્લભ, યમુનાજી અને શ્રીજી બાબા, એમાં કોઈ ભેદ નથી.
ત્રણેય શ્યામ છે. અને યમુનાજી તો શ્યામ સંગ, શ્યામ વેરહી શ્રી યમુનાજી, અને શ્રીજી બાવાય સાવરા, અને મારો વલ્લભય સાવરો. તો આજે ત્રિવેણી સંગમમાં આપણે બધા બેઠા છીએ. આપણે કાશી કે પ્રયાગ ત્રિવેણી સંગમ જવાની જરૂર નથી. આજે જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે રે. આજે ઓચિંતાની આ કૃપા થઈ ગઈ. મુખ્યજી એટલા સરળ કે એમણે કહ્યું કે વલ્લભને સંભળાવો ને, રોજ તો તમે બધા વૈષ્ણવને સંભળાવો છે. તો બસ આજે વલ્લભની કૃપા થઈ. હવે ગોકુળનું આપણે થોડુંક વિવરણ કરી લઈએ. ગોકુળનું વર્ણન કરવું આપણા બસની વાત નથી. ઠકરાણી ઘાટે, ગોવિંદ ઘાટે પાન કરી મહાપ્રભુજીની આપણે જારીજી ભર્યા, ત્યાંથી દંડવત કરી આજ્ઞા લઈ અને દમલાજીને જ્યાં બ્રહ્મ સંબંધ આપ્યું હતું ત્યાં દમલાજીને આપણે જય શ્રી કૃષ્ણ કરી ભગવત સ્મરણ કરી. બાજુમાં વલ્લભ ગુસાઈજી, પાછળ ગિરિરાજજી, એની બાજુમાં યમુનાજી બિરાજે છે, એને દંડવત કર્યા. ત્યાંથી આપણે બટવાની બેઠક આવ્યા. હવે બટવાની બેઠકનું થોડું મહાત્મ્ય ના સમજીએ એ બેન, બટવાની બેઠકનું થોડું મહાત્મ્ય ના સમજીએ ત્યાં સુધી ગોકુળનો આનંદ આવે નહીં. તો બટવાના બેઠકજીમાં વલ્લભ બિરાજે છે, ગુસાઈજી બિરાજે છે, નવનીત પ્રિયાજીના બેઠકજી છે, અને બાર ગિરિરાજી છે. એકવાર એવું બન્યું, ચૈતન્ય મહાપ્રભુજીના સેવકે કીધું, ગુરુદેવ, આ શ્રીજી બાવાની સેવા વલ્લભને કેમ સોંપી? આપણે બધા નહોતા. ચૈતન્ય મહાપ્રભુ મંદ મંદ મુસ્કાયા, જાને તું વલ્લભને જ પૂછી આવ ને. હવે બટવામાં એના ઠાકોરજી લઈ અને ગોકુળ આવ્યા. ગોકુળ આવીને વલ્લભને દંડવત કર્યા. વલ્લભ, મારે એક વાત પૂછવી છે. વલ્લભ તો અંતર્યામી, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ. વલ્લભે કહ્યું, પેલા સ્નાન કરી આવ જા. તો પોતાનો જે બટવો હતો ઠાકોરજીનો, એ ઝાડના એક ડાળીની અંદર લટકાવી દીધો. સ્નાન કરીને પાછા આવ્યા, બટવો ના મળે. વલ્લભ, મારો બટવો ક્યાં ગયો? વલ્લભ કે, સાંભળ, તારા બટવાને તું ન સાચવી શકે એમાં હું શું કરું? એને વિનંતી કરી, મારો બટવો મને ગમે ત્યાંથી શોધી દો. વલ્લભે વૃક્ષે વૃક્ષે વેણુ ધારી અને પત્રે પત્રે ચત્રભુજ એમ દરેક પાંદડીએ બટવા મૂકી દીધા. લે, તારા ઠાકોરજી હોય લઈ લે. બોલો, આમ જુએ, આમ જુએ, બધા બટવા એક સરખા, બધાનો રંગ એક સરખો, બધા બાંધેલા એક સરખા. હવે કયા મારા ઠાકોરજી? મૂંઝાઈ ગયો. ત્યારે કહ્યું, વલ્લભ, આમાં મને નથી ખબર પડતી કે મારો બટવો કયો, મારા ઠાકોર. વલ્લભ કે, તું તારા ઠાકોરજી નથી આંચવી શકતો અને શ્રીજી બાવાનું પૂછવા આવ્યો છે. સમજ્યા કે નહીં બધાય? જવાબ મળી ગયો અને એવો રાજી થાતો થાતો પાછો આવ્યો. ચૈતન્ય મહાપ્રભુએ પૂછ્યું, પૂછી આવ્યો? પૂછ લિયો, જાન લિયો, વલ્લભ કો પહેચાન લિયો. એવો આપણો આ વલ્લભ, જે વલ્લભને જાણી લે ને દુનિયામાં, એને બીજા કોઈને જાણવાની જરૂર રહેતી નથી. દયારામભાઈ સ્પષ્ટ કહે છે, વલ્લભ થકી પડે સર્વ સહેલું. તો ત્યાં વલ્લભના બેઠકજી છે પારાયણ કર્યું, ગુસાઈજીના છે પારાયણ કર્યું, અને સાઈડમાં નવનીત પ્રિયાજીના છે. નંદ ઉત્સવ ચાલતો હતો. હરિરાયજી ત્યાં બિરાજતા હતા અને ગોપેશ્વરજી આવ્યા. चलो हम पल ने ठाकुर जी को झुलाए, विठलनाथ जी को. गोपेश्वर जी નું મોઢું પડી ગયું. કાવ ભયો, બધાય સોનાના પલ્લામાં ઝુલાવે અને આપણે બે ધોતીમાં. अच्छा चलो, अगली साल अब फिर सोने के पलने में झुलाएंगे. હવે બીજો વર્ષ આવ્યું, પાછું ધોતીમાં ઝુલાવવા માંડ્યા. गोपेश्वर जी के, दाऊ भैया, आपने तो बोला था कि सोने का पलना होगा. सोनाना पलनाમાં ઝુલાવતા દર્શન હરિરાયજીએ ગોપેશ્વરજીને કરાવ્યા. એના ભાવથી ને
નવનીત પ્રિયાજી ઝુલાવ્યા. એ ભાવથી એ બેઠકજીમાં નવનીત પ્રિયાજીના બેઠકજી છે. બહાર નીકળો એટલે ગોવર્ધનનાથજી છે. તો અહીંયા આપણે દંડવત કરી અને બહાર નીકળીએ. સાઈડમાં વલ્લભના સયા મંદિરના બેઠકજી છે. જો ગોકુળને વર્ણન કરવું હોય તો આખું જીવન વહી જાય, પણ આપણે 10 મિનિટમાં અહીંયા વિવરામ એટલા આપીએ કે આપણે હજી બધે જવાનું બાકી છે. હવે સયા મંદિરની બેઠક આવ્યા. વલ્લભ અહીંથી રોજ વ્રજમાં હોય ત્યાં સુધી પોઢવા માટે ત્યાં બિરાજતા. ક્યાં? સયા મંદિરમાં. પોઢવાનું બહાનું હતું. ત્યાં એક તપસ્વી કરોડો વર્ષોથી તપ કરતો હતો. ઠાકોરજીએ પ્રસાદ થઈને કહ્યું, બોલ માગ શું જોઈએ છે? મને વ્રજ લીલાના દર્શન કરાવો. ઠાકોરજીએ કહ્યું, મેરે બસ કી બાત નહીં હે, એ તો મારો વલ્લભ કરાવશે. જુઓ ઠાકોરજી વશ કોને છે? વલ્લભ પધાર્યા. એ તપસ્વી રાજી થઈ ગયા, બે હાથ જોડીને ઉભા રહી ગયા. વલ્લભ ઠાકોરજીએ વચન આપ્યું છે કે આપ મને વ્રજ લીલાના દર્શન કરાવશો. વ્રજ લીલાના દર્શન કરાવ્યા. તરત પાણી છાંટ્યું. અરે રે, મને કાં પાછો લઈ આવ્યા? આ ઠકરાણી ઘાટ ને ગોવિંદ ઘાટ ને બાલ લીલા ને ઓરી લીલા ચોરી લીલા ને પ્રેમ લીલા ને જસોદા ઘાટ ને વલ્લભ ઘાટ ને બ્રહ્માંડ ઘાટ ને શૃંગાર ઘાટ ને મને કેમ પાછો લઈ આવ્યા? વલ્લભ કે તારો અધિકાર આટલો જ હતો. આપણે વગર તપ કરે વલ્લભના વાલા જ્યાં જવું હોય ત્યાં જઈએ, આપણને કોઈ રોકે નહીં. અમે વલ્લભના માની તારા શ્રી કૃષ્ણ, અમે વલ્લભના માની એવા આપણે વલ્લભના વાલા અને લાડીલા. તો ત્યાં વલ્લભ સૈયા મંદિર છે, સુંદર બેઠકજી છે, પાછળ સૈયાજી છે. તો ત્યાં આપણે દર્શન કર્યા, દંડવત કર્યા, ભોગ ધરાવ્યા અને ત્યાંથી પછી આપણે ચાલતા ચાલતા વાંકે અંબોડે ઇનાથ સુંદર શ્યામ સર વલ્લભ સુત સેવા કરે હરિની શોભા તણો. ચાલતા ચાલતા ગોકુળનાથજીને મંદિર આવ્યા. ગોકુળનાથજી જેને તતલી આંગળીએ ગોવર્ધન ધારણ કર્યો, એક બાજુ સામનેજી, એક બાજુ ચંદ્રાવલીજી અને ગોકુળનાથજી બે સામનેજી સહિત બિરાજે છે. ત્યાં આપણે જઈને દર્શન કર્યા અને આપણે વિનંતી કરી કે સારસ્વત કલ્પના, અમે આપના ગોકુળમાં ક્યાંક કીડી મકોડો હશું મારા વાલા, એટલે વારંવાર અમને ગોકુળમાં બોલાવો છો અને વારંવાર બોલાવજો. અને ત્યાં ગોકુળનાથજીના બેઠકજી છે, એમને દંડવત કરીને વિનંતી કરી કે આજે 79 વર્ષની જયફ વયે આપ જહાંગીરને મળવા ટાઢ તડકો જોયા વિના કાશ્મીર પધાર્યા હતા. આપની દ્રઢતા કેટલી બધી! તો એવી દ્રઢતા પુષ્ટિ માર્ગમાં, વલ્લભમાં, વિરજામાં, વનમાળીમાં અમારામાં આવે એવી આપના ચરણારવિંદમાં વિનંતી. ત્યાં દંડવત કર્યા. બહાર નીકળ્યા તો ગાયોને ખવડાવતા હતા, ગાયોની પૂજા કરતા હતા. તમે આખા ગોકુળમાં જોજો, ગોકુળનાથજીના મંદિરમાં સવારે મંગળા આરતી થયા પછી ગાયોનું એવું સરસ પૂજન થાય, શ્લોક બોલાય, લાડવા ખવડાવાય અને ત્યાં બધા સ્તુતિ કરે. તો ત્યાં સ્તુતિ કરતા હતા, પણ બધાનું ધ્યાન આમ હતું ઊંચે. એટલે મેં એક ભાઈને પૂછ્યું, મેં તો તમે આમ જોઈને કેમ સ્તુતિ કરતા હતા? એને જવાબ આપ્યો, એ આપણે બધા સાંભળવા જેવો છે. બેન, અમે જે વલ્લભના ગુણાનુવાદ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, શ્લોક બોલીએ છીએ, ગાયને વિનંતી કરીએ છીએ, અહીંયા આ વ્રજ ભૂમિ ઉપર અમે ઊભા છીએ, એ ફક્ત અહીંયા ગોકુળનાથજીના ગ્રંથો બિરાજે છે ને, એ ગ્રંથો અમારા ઉપર કૃપા કરે છે એટલે અમે સ્તુતિ કરીએ છીએ. એ બધાને ભગવત સ્મરણ કર્યા
ગાયોની પૂજાના દર્શન કર્યા અને ત્યાંથી ને બહાર નીકળ્યા તો બધાએ કહ્યું કે રાજા ઠાકોરમાં દર્શન ખુલી ગયા છે. તો આપણે બધા દોડતા દોડતા ક્યાં ગયા? રાજા ઠાકોરમાં. કોનું ઘર છે? ગુસાઈજીનું. 7 દીકરા, 7 લાલન, 7 વહુજી જ્યાં બિરાજે એવું આ ઘર છે. હવે એનું પ્રમાણ આપું તમને. ત્યાં નવનીત પ્રિયાજી બિરાજે છે, બાલકૃષ્ણજી બિરાજે છે, ગિરિરાજજી બિરાજે છે, વાસુદેવ ચક્રાની ઘંટી બિરાજે છે, યાદવરાજ કુંભારનું વચ્ચે કમળ છે, વિષ્ણુદાસ છીપા 12 દ્વારપાલ તરીકે છે અને મારો વલ્લભ સાક્ષાત બિરાજે. એની નાની વાત કરી દઉં પછી આપણે વિરામ આપીએ, કારણ કે ગોકુળની વાતો કરવી હોય તો અઠવાડિયા સુધી બેઠા રહીએ તો આનંદ આવે. આપણે તો બધા ઘૂંટડા વાળા છીએ, મારા વાળા કુંડા વાળા નથી. આપણે કાયમ શું કહીએ? યમના પાન કરવું છે, એટલે આપણે બધા પાન વાળા છીએ, ઘડા વાળા નથી. તો આજે પણ આપણે પાન કરીએ. રાજા ઠાકોરના મંદિરમાં આવ્યા, ત્યાં મુખિયાજીને પૂછ્યું કે અહીંયા કયા કયા સ્વરૂપ બિરાજે છે? નવનીત પ્રિયાજી અને બાલકૃષ્ણજી. નવનીત પ્રિયાજી કોના છે? રામદાસ સાચોરાના. એની વાત બધાને ખબર છે, કારણ કે 84-252 માં આવી જાય છે, એટલે હું નથી કરતી. બીજા છે બાલકૃષ્ણજી, સાવ એટલું નાનું સ્વરૂપ છે, દર્શન કરજો બધા, બહુ જ સુંદર. તો એ કોના છે? મેહા ઢીમરના. એક વૈષ્ણવ મને કહેતા હતા કે રામદાસની વાત ન કરો પણ મેહા ઢીમરની કરજો ને. ઈલા આંટી અમને ખબર નથી. એની કાનીથી ને થોડુંક બાલકૃષ્ણજીના સ્વરૂપનું વર્ણન કરીએ. ગુસાઈજી ગોકુળમાં પધાર્યા, એના ડેરા મુકામ ત્યાં પાલમાં પડ્યા. તો મેહા ઢીમાર માછીમાર હતો, એટલે એ માછલી મારવાની તૈયારી. ગુસાઈજીએ નાગજી ભટ્ટને કહ્યું. નાગજી ભટ્ટને શું કહેતા હતા? નાગિયા, નાગિયા અહીંયા આ 1 રૂપિયો ઓલાને દે. એને કે આજે માછલીને પકડે નહીં. ઓલો તો રાજી થઈ ગયો. ઈ કે રૂપિયો તો મળે એટલી પકડતોય નથી. રૂપિયો લઈને બેઠો. ઈ કે આ કયા એવા ભગવાન આવ્યા જેને રૂપિયો આપી દીધો? 500 વર્ષ પહેલા રૂપિયો એટલે અત્યારના 5000 રૂપિયા. ગુસાઈજી બહાર પધાર્યા. ગુસાઈજીનું સ્વરૂપ જોયું, રૂપ જોયું, સૌંદર્ય જોયું, માધુર્ય જોયું, કારુણ્ય જોયું, મમતા જોઈ, તેજ જોયું, આભા જોઈ, પ્રકાશ જોયો. સાક્ષાત ગોકુળના કાનોડાના દર્શન મેહા ઢીમરને ગુસાઈજીમાં થયા. હવે કેવું કેવી રીતે કે ભગવાન મને તમારો કરી લ્યો? આંખમાંથી અશ્રુ જાય. ગુસાઈજી તો ઓળખી ગયા હતા કે આ મારો જ જીવ છે, એના માટે તો અહીંયા બિરાજ્યા હતા. બપોરની પાતર અધરામૃતની મેહા ઢીમરને દીધી. મેહા ઢીમરે નાગજી ભટ્ટને કહ્યું, આ ભગવાન મને તમારી જેવા વૈષ્ણવ બનાવે? નાગજી ભટ્ટના બદલે ગુસાઈજીએ પાછળથી જવાબ આપ્યો, મેહા સ્નાન કરીને આવી જા. મેહા ઢીમર સ્નાન કરીને આવ્યા, બ્રહ્મ સંબંધ દીધું. ભેટ તો મૂકવી જોઈએ. ઓલો રૂપિયો જે આપ્યો તો ને, યાદ કરો મારા વાલા, કોને આપ્યો તો? ગુસાઈજીએ. શેના માટે? આ કામ ન કર, તરત ભેટ મૂકી દીધી. તારું દીધેલું તું જ ને ધરાવું, હું છું ગરીબ, ક્યાંથી લાવું? હવે ગુસાઈજીએ કહ્યું, મેહા હવે તું અમારો બની ગયો. આજે વલ્લભ ને ગુસાઈજી એમ કે ને કે હવે તમે અમારા બની ગયા. પછી મારા વાલા આપણે કોઈના બનવાની જરૂર નથી રહેતી, આપણે સનાત થઈ ગયા. હવે ક્યાંય રખડવાની ને ભાટકવાની જરૂર નથી. જે રાજ હવે સી આજ્ઞા છે? બાલકૃષ્ણજીનું સ્વરૂપ લઈ આવે. લે એ મારા વાલા અમારો આ કામ નહીં. આ 56 ભોગનો આરોગનારો, આને હીરા મોતી જોઈએ, આને માણેક જોઈએ, અમને આવડે નહીં, અમારી જાત કઈ? મેહા હવે તારી જાત નહીં, હવે તું વૈષ્ણવ થઈ ગયો. તું જેમ રાખીશ એમ રહેશે, તું ધરાવીશ એટલું અરોગશે, તું જગાડીશ ત્યારે જાગશે, તું પોઢાડીશ ત્યારે પોઢશે. મારા વાલા મને નહીં આવડે તો એ બધું શીખવાડશે. આપ સેવા કરે શીખવે શ્રીહરિ. આપણને કોણ શીખવાડે? જુઓ આ બેઠો છે ને, આ મને બોલાવવા વાળો કોણ?
મારું સામર્થ્ય છે. અવાજ એટલો બેસી ગયો તો કે હું આ લોકોને સમજાવી નહોતી શકતી કે મારે શું જ કે જોઈએ છે. અત્યારે બોલાવે જ કોણ? કરતે હો તુમ કन्हैया मेरा नाम हो सब आपकी कृपा से मेरा काम हो. કરે છે બધું એ, અને બધા શું કે ઈલાબેન સત્સંગ કર. હા, ઈલાબેન નું સામર્થ્ય સત્સંગ કરવાનું. સત્સંગ કરાવવા વાળો યા, સાંભળવા વાળો યા, બોલવા વાળો યા. તો મેહાધીમને બાલકૃષ્ણજીનું સ્વરૂપ પધરાવી દીધું અને એટલી સુંદર રીતે બે માણસ સેવા કરે. હવે રોજ મથુરા એને ખરીદી કરવા જવાનું. એની વહુ પેટથી હતી, પેટથી એટલે પ્રેગ્નન્ટ હતી. એકવાર મથુરા ગયા, ઓલીને દુખાવો ઉપડ્યો અને દીકરો આવ્યો. હવે સેવા કરે એવું કોઈ નહીં. મેહાધીમર મથુરા ઉભી થા, માં મને ભૂખ લાગી છે. કોને કીધું? આ બાલકૃષ્ણજી જે નવનીત પ્રિયાજી ની બાજુમાં બિરાજે રાજા ઠાકોરના મંદિરમાં. અરે બાપા, હું તો જુઓ નરકમાં પડી છું. નરકની વાત કરવા, ગોબરથી લૂછી લે અને વસ્ત્ર ધારણ કરીને મને જમાડ. અરોગ આવ્યા, મેહાધીમર આવ્યા, દીકરો આવ્યો અને તે ઠાકોરજીની સેવા કરી. હાથ ઉગામમાં ગયા. ઠાકોરજી કે મેં કીધું છે, જો આવો ભાવ હોય ને તો સુવાવડમાં સેવા થાય, પણ આપણે બધા હજી ત્યાં સુધી પહોંચ્યા નથી. તો એ નવનીત પ્રિયાજી, એ બાલકૃષ્ણજી ત્યાં બિરાજે અને તમે ને હું સેવામાં કીર્તન ગાઈએ છીએ. એમાં મેહાધીમરના ઘણાય કીર્તન આવે છે. તમે બધા જ્યારે મેહાધીમરનું કીર્તન ગાઓ ત્યારે અહીંયા બધા દંડવત કરજો બાલકૃષ્ણજીને. હવે એની અંદર પાછી બીજું, તમે જમણી બાજુ જાઓ એટલે ગિરિરાજ બાવા બિરાજે છે. કેટલાય દર્શન કર્યા છે અંદર? કર્યા ને? ગુસાઈજી રોજ એને દૂધનો અભિષેક કરતા હતા. એ ગિરિરાજે પાછળ આટલી મોટી ઘંટી જોઈ બધાએ? વાસુદેવ છકડાની ઘંટી છે. અને જમણી બાજુ જ્યાં બધો સામાન, ત્યાં નંદદાસજી પહેલી વાર ગુસાઈજીને શરણે આવ્યા. પેલી બાઈમાં આસક્ત થઈ ગયા હતા અને એ બાઈ અહીંયા આવી ગઈ. ઓલાને કહી દીધું કે આને ન લઈ આવતી. ગુસાઈજીએ કીધું આવો. 3 પાતર પાડી. અમે તો 2 જ જણા છે. ગુસાઈજી કે પાતર 3 પાડો. સામે કાંઠે જઈને કે નંદદાસ કોણ છે? બોલાયો. નંદદાસ આવ્યા. ગુસાઈજીના સ્વરૂપને જોઈને એવા આસક્ત થઈ ગયા. ઓલી બાઈ ત્યાં બેઠી હતી, એને કાંઈ ખબર નહોતી. દેહાનું ભાન ભૂલી ગયા અને પાતર હતી એની અંદર એ બસ ગુસાઈજીનું સ્મરણ, ગુસાઈજીનું સ્વરૂપ, ગુસાઈજીના મીઠા મીઠા વેણ, ગુસાઈજીનું આખું તિલક ભર્યું એમનું મુખારવિંદ, એની અંદર એવા તન્મય થઈ ગયા. સવાર પડી, પાતર ત્યાં ને ત્યાં. અને બધાએ કીધું, એ ભાઈ હવે ઉભો થા. અને એને પેલું કીર્તન ગાયું, प्रात समय श्री वल्लभ सुत को उठत ही रसना लीजिए नाम, आनंदकारी प्रभु मंगलकारी अशुभ हरण जन पूर्ण काम, इह लोक पर लोक के बंधु को कही सके त्योहारो गुणगान, नंददास प्रभु रसिक शिरोमणि राज करो श्री गोकुल सुखधाम. એ લીલાના દર્શન આપણે કર્યા. પછી વચ્ચે આવ્યા તો યાદવેન્દ્ર દાસ કુંભારનું આખું કમળ છે. ગુસાઈજી ફાગણ વદ 7મના દિવસે સત્સંગ કરતા હતા અને કહ્યું, આજે જો કોઈ અહીંયા પાયો ખોદે તો અહીંયા સરસ મંદિર બને. બધા વયા ગયા. એકલા યાદવેન્દ્ર દાસ કુંભાર બેઠા રહ્યા. આખી રાત પાયો ખોદ્યો. સવારે ગુસાઈજી આવીને પૂછ્યું, આ કોણે કર્યું? એક રાતમાં ના થાય. આપણે હોય શું કહીએ, જે મેં કર્યું. જવાબ શું આવ્યો? જે રાજ આપની કૃપાથી બધું થઈ ગયું. એ યાદવેન્દ્ર દાસ કુંભારને દંડવત કર્યા. બહાર આવ્યા તો 2 મિનિટ બેસવાનું. શું કામ? વિષ્ણુદાસ છીપા પેલા અષ્ટ સખામાં હતા, ઘરડા થયા, ઉપર ચડ ઉતર ન કરી શકે. ગુસાઈજીએ કહ્યું, સાંભળ વિષ્ણુ, હવે તારાથી આ મહેનત નહીં થાય, તું મારા ઘરે આવી જા. તો કે ખાલી રોટલા નથી ખાવા, ખાલી પ્રસાદ નથી લેવો, કાંઈક મને તનુજા સેવા આપો. તો કે 24 કલાક તું અમારો દ્વારપાલ.
તો વિષ્ણુદાસ છીપા ત્યાં બેસતા અને એના બદલે નંદદાસને અષ્ટસખામાં સ્થાન આપ્યું. વિષ્ણુદાસ છીપા કેટલું જાણતા હતા, જેટલા બ્રાહ્મણો, પુરોહિતો, પંડિતો આવે બધાને યાર શાસ્ત્રાર્થ કરીને વડાવી દે. 10-12 દિવસ થયા, ગુસાઈજીએ પૂછ્યું, કોઈ આવતું નથી? એ મારા વાલા આવે છે, કાશીના પંડિતો આવે છે, બહારના પુરોહિતો આવે છે, પણ આપને શ્રમ પડે ને એટલે હું અહીંથી જ. ગુસાઈજી કે અંદર મોકલ, અમારો હાથ પવિત્ર થાય. વ્રજમાં ગુસાઈજી હાથ પવિત્ર કરતા હતા. તો એ વિષ્ણુદાસ છીપાને આપણે ભગવત સ્મરણ કર્યા અને એક ભગવદીએ મને એવું કીધું કે ત્યાં આપણે થોડી રજ લેવાની, કારણ વલ્લભ ને ગુસાઈજી રોજ ગોકુળમાં અહીંયા વિહાર કરતા હતા. એ રજ આજે છે અને છે. એ રજને પણ આપણે દંડવત કર્યા અને મુખમાં પધરાવી. અહીંયા તો જશોદા ઘાટે છે, જ્યાં ઠાકોરજી માટે જારીજીનું જલ ભરવા યશોદાજી આવતા હતા, ઠાકોરજી ખેલતા હતા. બ્રહ્માંડ ઘાટે છે, વલ્લભ ઘાટે છે, ચિંતામણી છે, હરિરાયજીના બેઠકજી છે, અહીંયા રઘુનાથજીના બેઠકજી છે. મારા વાલા, કોનું વર્ણન કરું? આપણી પાસે સાગર ને ગાગરમાં ભરવાનો પ્રયત્ન કર્યો, બાકી ગોકુળનું વર્ણન, જીવનું સામર્થ્ય નથી. ગોકુળ આપણું મૂળ, ગોકુળ આપણો અંત અને ગોકુળ આપણું મધ્ય. આપણે ગોકુળથી જ છૂટા પડીને આવ્યા છીએ અને પાછા આવવાના ક્યાં છીએ? ગોકુળમાં. ગોકુળ સાસરીએ એકે ગોકુળ. તો એવા ગોકુળમાં આજે વલ્લભે, જ્યાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમે પ્રગટ થઈને બ્રહ્મ સંબંધની આજ્ઞા દઈ અને મને ને તમને બધાને શરણે લઈ આપણા બધાનો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો. રીખો એવા શ્રીજી બાવા અને વલ્લભના ચરણારવિંદમાં બેસવાનો, યમુનાજીની ગોદમાં બેસવાનો, આજે જે આપણને આનંદ આવ્યો છે, એ આપણો અંત સમય આવે ત્યારે આ લીલાને યાદ કરીએ. અહીંયા બેઠા હતા વલ્લભને યાદ કરીએ, શ્રીજી બાવાને યાદ કરીએ, યમુનાજીને યાદ કરીએ, તો આપણો અંત સમય સુધરા વિના રહે નહીં. મારા વાલા, વલ્લભની કૃપા વિના વ્રજમાં ન અવાય અને ગોકુળમાં તો પગ પણ ન મુકાય. એવા વ્રજમાં ગોકુળમાં જ આવવાનો આનંદ આવ્યો. હવે તમારે મારે સાંજે બધાએ પાછું સાસરાથી ને સંસારમાં જવાનું છે, એટલે હવે તૈયારી કરીએ. અને વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે વારંવાર તું બોલાવ, છોરું કછોરું થાય, માવતર કમાવતર થાય નહીં. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુ શ્રીમદ વલ્લભ અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસી के द्वार पे, सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मैं, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मैं, बिलछू कुंड पे कृष्ण दासी के द्वार पे मैं, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंड, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत, मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा, रुद्र कुंड पे चक्रबुदासी के द्वार पे मेरा, ब्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરો. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા. દ્રઢઈના ચરણ શ્રી સાધન ભાઈ
શ્રી વલ્લભા. આજે જીવનની સફળતાનો શ્રેષ્ઠ દિવસ. રોજ વલ્લભના ચરણારવિંદમાં માનસીમાં સત્સંગને સમર્પણ કરું. આજે સાક્ષાત મારા વલ્લભના ચરણારવિંદમાં આજનો સત્સંગ સમર્પણ કરું છું. આ મારા વલ્લભની વાણી અને બોલો એ મારી. બોલો વલ્લભા. મુખ્યાજીના અમે ખૂબ ખૂબ આભારી છીએ. મુખ્યાજીને પણ સત્સંગ સાંભળો, પોતાની દિનચર્યામાંથી ટાઈમ કાઢો એવા મુખ્યાજીને પણ અમે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ. અને મહારાણી માને વિનંતી કરીએ, માં બધાય ગમે કે પણ માં તો માં જ છે, બીજા બધા વગડા ના વા. તો ગમે એટલા અપરાધ દોષ થયા હોય તો તું અમને વારંવાર બોલાવજે. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.